હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લેક્ચરમાં જોયું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા કઈ રીતે બનાવવા. નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ભાગીદારને લગતા ખર્ચા જેમ કે મૂડી પર વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ કે મુસાફરી ખર્ચ, ભાગીદારને કંઈ પણ ચૂકવેલું હોય પર્સનલી, તો એ બધા ખર્ચાઓ ભાગીદારના જેટલા પણ ખર્ચાઓ છે બધા નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે. અને ભાગીદાર પાસેથી કંઈ ભાગીદારી પેઢીને આવક થાય જેમ કે ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, આ બધા જે આવકો છે એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખવામાં આવશે. અને એનું જ મિરર ઇફેક્ટ, એની જ એક રિવર્સ ઇફેક્ટ, એટલે કે નફા નુકસાન ફાળવણીમાં તમે જે ઉધાર બાજુ લખો છો એ બધું ભાગીદાર માટે કહેવાય આવક, એટલે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ આવશે. અને નફા નુકસાન ફાળવણીમાં તમે જે જમા બાજુ લખ્યું છે ભાગીદારી પેઢી માટે જે આવક છે એ જ વસ્તુ ભાગીદારો માટે થશે ખર્ચ, એટલે ભાગીદારના મૂડી ખાતામાં એ વસ્તુ ઉધાર બાજુ લખવામાં આવશે. તો આ રીતે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું હતું પાકું સરવૈયું, જેમાં રૂટીન મૂડી, જવાબદારીઓ અને મિલકતો લખવામાં આવે છે, જેનો બંને બાજુનો સરવાળો સરખો થશે. હિસાબી સમીકરણ પ્રમાણે મૂડી પ્લસ જવાબદારી બરાબર મિલકતો થવું જોઈએ. થેન્ક યુ.